ખાવા છે, મજા કરવી છે, મારા પપ્પા ડિસ્કો મજો કરે. મજો કરવો છે. વાડીએ કા વાડીએ મજો મજો, લીલી વાડી, લીલા વેર. તૈયારી ખાવા માંડી દેશી જમવાની. જય માતાજી, કેમ છો બધાય મજામાં જઈશો ને અમે પણ મજામાં જ છે. તો ફરી અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. માતાજી બધાને ખુશ રાખે ને બધાને હાજર રાખે. અને આજે તો તમને આમ પાછળ જોઈને ખબર પડી જ ગયા હશું કે આપણે બહાર આવ્યા છે. આજે આવ્યા છે મારા મમ્મીના ઘરે અને અત્યારે આપણે જવાનું છે વાડીએ, કારણ કે દિવાળી વાતના આવ્યા નતા. તમને ખબર જ છે કે બધાને આંખું ને એવું થઈ હતી એટલે કાંઈ ટાઈમ મળ્યો નતો આપણને. અને આપણે કાંઈ આવ્યા નતા દિવાળીના. એટલે નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ ને પગે લાગી જાય. અને અત્યારે જઈશી વાડીએ, અને વાડીએ આપણે એક વસ્તુ બનાવવાની છે. તો પૂરેપૂરો વિડીયો જોઈજો અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. જો બાપ દીકરો ઉભા રહી ગયા છે. જય માતાજી, કેમ છો બધાય? મજામાં? હાલો તો વાળીએ. સમારે મામાને ઘરે બીજી વખત આવ્યો છે. આ જો એને મામા બેઠા. એ મામા, મામા આ છે એના મામી, આ એના નાના મામા. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ત્યાં જઈને વિડીયો તમને અને અમારી વાડી બતાવશું. અને અમારા સમરના નાના નાના આયલા આવે છે. આ જો નાના, આ બીજા નાના. હાલો વાડીએ જાવ ને પ્રોગ્રામ કરવા. હા, હાલો. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે વાડીએ જઈને શું શું બનાવીશું એ પણ તમને બતાવશું. તો હાલો જઈશી વાડીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા વાડીએ. સમારે નાની એ નાખ દીધો ખાટલે. કેવો મસ્તી નો આમ જો લીલો લીલો લીમડો હે. તો આપણે અહીં કેટલા બધા સુલા હે? 1 2 3. ક્યાં આવ્યો સમાર? ક્યાં આવ્યો? ક્યાં આવ્યો? વાડી આવ્યો? નાની એમને એમ નાખ દીધો ગોદડી વગર નો તને. ચાય મસ્ત મજાની આપણે નદી છે. થોડીક વાર પછી આપણે નદી બતાવવા જાહું. ધમો ધમો, બસ બસ. અને જાય આપણે મેરડીમાં મંદિર છે. હમણાં થોડીક વાર પછી જાય અંદર દર્શન કરવા, કારણ કે સમરને નીંદર આવી છે ને. તો હમણાં એને પપ્પા ગાડીમાંથી ઘોડીઓ કાઢી દે, પછી આપણે એને ઘોડિયામાં હુવડાવી દઈએ, પેલા પગે લગાડી દઈએ, પછી હુવડાવી દઈએ એટલે થોડીક વાર હુઈ જાય. કા હાલા આવ્યું છે ને? હાલા કરવું છે? આ જો જય માતાજી કે આર્યન એ આરો એ જો ઉર્ધન ખમા ખમા મસ્ત મજાનો જો લીમડાનો છાંયો છે. અરે ઘોડિયું કાઢતા હો તો, ઘોડિયું કાઢતા હો. આ એના મામી ઠામડા લઈને આવે છે, કારણ કે આપણે અહીંયા જો દેશી ચૂલાનું આજ તો એ જમવાનું બનાવીને જમવાનું છે. હાલો પેલા સમરને હુવડાવી દઈ. નીની આવી માં દીકાને, નીની આવી, નીની આવી. આપણે પહોંચી ગઈ મંદિરે હવે. ના ભાઈ જો સેન્ડલ કાઢીએ ધૂમીભાઈ, આપણે જોઈ લે. માતાજી બેઠા મેળીમાં, પૂરા દાદા. અચ્છા પહેલી વાર વાડીએ ક્યાં કર્યો? ક્યાં કર્યો? ચાંદલો પડવાની બીક લાગે. એક તો માંડ આંખો હારી થઈ એટલે ઉપર કરી દીધો. લાવો વાલો તમે પગે લાગી ગયા.
મારા પપ્પા. હવે સમરભાઈ ને આવે નીંદર સુઈ જાય. અહીંયા બધી તૈયારી થવા માંડી દેશી જમવાની. જો વાડીએ જમવાનું બનાવવા માટે લાકડા તો જોઈ ને. તો આ ભાઈ આપણે જો લાકડા કાપે હે ને, કારીગર હે ભાઈ. અહીંયા બધા બેઠા જમવાનું બનાવે, અમુક જમવાનું બનાવે ને અમુક બેઠા હે. અને આ બાજુ ભાદર છે. એ ઉભો રે ભાઈ, હું વયો જાઉં ભાદર નદી બતાવી દઉં. જો નદીને કાંઠે જો હાલો હવે પાછા ઉપર વયા જાય. એક લાકડું નથી કપાતું તારાથી. મને કીએ શરમ નથી આવતી મહેમાનને? કે કેવાય મહેમાનને ફાઇનલી જો આપણે સમરને હુવડાવી દીધો છે ને અહીંયા જો મારી મમ્મીએ ડુંગળી અને બટેટા ને એવું મોરી નાખ્યું છે ને આપણે બનાવવાના છે તીખા વઘાર્યા ભાત. લસણ ફોલીને રાખી દીધું. હવે લીલી ડુંગળી સુધારે છે. કા મમ્મી બોલો તો ખરા? હાલો વઘાર્યા ભાત ખાવા એમ કહેવાય. તીખા વઘાર્યા ભાત ખાવા. હા અને જો મારા ભાભીએ મસ્ત મજાના સુલો જેગવીને તપેલું મૂકી દીધું છે. હવે વઘારેલા ભાત બનાવવા છે મેંગી મસાલા વાળા. મેંગી મસાલા વાળા ત્યાં તો મોઢા ભડાકા જ નાખતા હોય. એટલે મેંગી મસાલા વાળા આપણે તીખા મસ્ત મજાના ભાત બનાવવાના છે. તો હાલો બધા ભાત ખાવા જો. હજી તો અહીંયા તૈયારીઓ થાય છે. સુલામાં મસ્ત મજાની બધી વસ્તુ આપણે ઘરેથી ને લઈને આવ્યા હતા. જો મરચું આમાં છે, સેવ છે, ધાણા છે, લીલી ડુંગળી છે, લસણ ફોલી નાખ્યું છે, બધે વાસણ ને એવું છે. આમાં તેલ છે અને આમાં છાશ છે. આમાં જો મસ્ત મજાની લીલી ડુંગળી છે. તો બ્લોકમાં બન્યા રહેજો. આપણે મસ્ત મજાના એક નંબર તીખા ભાત બનાવવાના છે. તીખા ભાત બનાવવા છે, ખાવા છે, મજા કરવી છે. મારા પપ્પા ડિસ્કો મજો મજો કરવો છે. વાડીએ કા વાડીએ મજો મજો, લીલી વાડી લીલા વેર. ફાઇનલી જો આપણે અહીંયા વઘાર ચાલુ થઈ ગયો છે. તેલ મૂકીને રાઈ બાઈ નાખી દીધી છે. બનાવશે વઘાર્યા ભાત. કા કેવાક બનાવીશું? મેંગી વાળા. ગોપાલભાઈ ત્યાં બેઠા છે. આમ વ્યૂ જોવે છે કેવું આવે છે. મેંગી મસાલો કા આ છોકરો તો જો કાઈ ના થાય. આથી તો સારું બને.
તપેલું જાય નહીં. એવા કોસ આદુ બાકી રહી ગયું. જો અહીંયા આપણે રોટલી થાય છે, અહીં સેવ ટમેટાનું શાક થાય છે અને વા બને છે ભાત. અને જય જો લાકડા કાપે છે. આ બધા જો જમવાની રાહ જોઈને બેઠા છે. કઈ થાય ને કઈ જમવા આપે. આ બધા રાંધે છે. બધાયની પેલા બેસી ગયા. બધાયની પેલા એમ જ હોય, બધાની વાહે ના રહે, પેલા જવા પૂગી જવાનું. આપણે હોમ એમ હોય. તમે કે છે હાલો તુમો. તો હવે આપણે જમવા બેસી ગયા ઈ. અને અહીંયા જો માણા જોઈને આપે જમવાનું હે ને. બાકી માણા જોઈને આપે જમવાનું. હકીકત વાહ જોયો અહીંયા હે ને. બાકી મોજ વાડીની મોજ હો, દેશી. ઘટે નહીં. સુમિલભાઈ હજી આવે બચ્ચા પલટી. ગરમ ગરમ બટન મોઢામાં નાખતો ને ગરમ ગરમ નાખી દીધું ને ચાલુ થઈ ગયો. હે ભાઈ 11 સાલા લીલી ડુંગળી લઈને લીલી ઉકલે જેવી છે એટલે તો અહીંયા લઈએ. કોઈ ના જીતે નીકળી બહાર નીકળી જા. આમાં સમજાવવા ખાતા રહી જલ્દી થોડું. એ સંધુ કાકા આને એમાં સાઈડમાં ઠરી ગયો. શાક જોઈ આવે આવું દીવે નહીં હોય. ખાવા જાવો હો ઈ કેમ છે. સાડી ટેબલ બંધ કરો. હા થઈ ગયું સાફ. હા ખાઈ ખાઈને હાલતું જ થાવું હે. એ જ કરવા આવો. થઈ ગયું તમારું. જો એકારે 4 ખડકાઈ ગયા. થઈ ગયો. બાકી આ હારાની વાડી કેટલી બધી મોટી છે. આમાં ઉપર જઈને તમને બતાવું આખી અગાસી ઉપર ચડીને અહીંયા ઉપર. હાલો હવે અમે જમવા બેસી ગયા હી. હાલો બધા જમવા. પોકા જેવું હે પોકા. લઈ લે હારું પકડ. પકડ. એ જમેલ.
હવે જઈએ આપણે કુંડીમાં મૂકવા. હા જોજો પડતો નહીં. હા મૂકી દે એને. ઓહો આપણે આવી ગયા હવે અગાસી ઉપર. અગાસી ઉપરથી આમ જો વ્યૂ કેવો મસ્તીનો આવે. અત્યારે તો તડકો છે એટલે આમ થોડીક મજા ન આવે કે આમ જો વાડીનો વ્યૂ કેવો આવે. એક નંબર વ્યૂ આવે. ફરતી કોઈ વાડી ના અહીંયા છે ભાદર કાંઠો દેખાય નદી અને નીચે બધે ચા પાણી તૈયારી કરે જમીને હવે. ઘર ભેરા થાય. ખાવા પીવાનું તો પતી ગયું. ખાઈ પી નવરા થઈ ગયા. ચા પાણી પી લીધા ને હવે જઈએ ઘરે. આપણે જો ઘરેથી નીકળી ગયા હતા, રસ્તામાં કેટલો ટ્રાફિક છે જો. આમાં ક્યાં નીકળવું? ચીલી ગાડી માં ના હાલે છે. તો આપણે રસ્તામાં ઊભા રહી ગયા નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા. જો આ છે સમોસા અને આયા છે પકોડા. આ મારો દીકરો પકોડા ખાઈ છે અને આમ બાપ દીકરો સમોસા ખાઈ છે. કા ધુમિલ મજા આવે? હા જો ધુમિલ એમ કે મોટું પતલું ખાઈ ને સમોસા મોટા મોટા. તો હાલો બધા નાસ્તો કરવા. તો હાલો અમે નાસ્તો કરી લઈ. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘરે જઈને આપણે વ્લોગને એન્ડ આપી દેશું. ફૂલ ટ્રાફિક છે ગોંડલ ચોકડીએ. જોઈ લો લાઈનમાં વાળા આવે. લાઈનમાં જલ્દી ટ્રાફિક ક્લિયર થાય તો સારું.
તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને જો ખીરું બીરું કાઢીને ખીરું બનાવે બરી, ખીરાની બરી બનાવે બરી. અને આ ભાઈને નાખ્યા ઘોડિયામાં આવીને તરત. અને આ ભાઈ સીધો ફોન લીધો. મમ્મી બનાવે બરી હવે ખાંડ નાખીને હલાવે. તો હાલો બધા બરી ખાવા. એને બેહું 3 વિહાણી 4 વિહાણી 4 બેહું વિહાણી. અમારા નસીબ જોર કરી ગયા કે અમે ગયા તેથી વિહાણી. અમને લાભ મળ્યો બરીનો. હા અમે ગયા ને ત્યારે જ માં હાવું તરત બરી કાઢીને દીધી કે અલ્યો યોગેશ ને ભાવે ને બહુ, તરત કાઢીને દીધી. ત્યારે ને ત્યારે ડીશ એક ઉલારી ગયો બરી. ઢોકરિયામાં ભરાઈ છે બરી. બરી થાય છે હવે ખીરું ભરાય છે એમ. કાપર 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 ખીરું હલાવાય છે. હલાવવું પડે નકર મોરું થઈ જાય. મોરું થઈ જાય. હા ખાંડ નું એક બેહી જાય કા. અને ટેપલો મોરો થાય. ખાંડ ઓગાળવી પડે. ગોપાલભાઈ કેતા હતા એ કે રોકાઈ જાવ, એ કે હમણાં ખીરું આવે તો બરી હું બનાવી શીખે. એ કે મારા હાથની બરી ખાતા જાજો. દેવકી ગલોડ ના એ કે તમને પેડાય ટૂંકા પાડી દઉં કે હું બનાવીશ. લાવો ને ઘરે અમે જ લેતા જઈ. આપે ઢેફલા જ ઉલારવા હે, ઢેફલા જ ખાવા હે. હાલો ખીરું તો ભરાઈ ગયું. હવે ક્યારે બની જાય? કેટલી વાર લાગે? હમણાં 10 મિનિટ. તારે હાવ પર મોઢામાં પાણી આવતું હોય છે ને? આવે જ ને. ત્યાં ઠેઠ થી લઈને આવ્યા હોય માંડ પહોંચાડું. તાર હાવ ને રોકાઈ ગયો હતો. અમારે કઈ કામ નતું. રોકાવું તું. એક રોટલો ખાઈ ગયો. ઈ હાહુન ઘરનું હાહુન ઘરનું ભાવે તો ખરા જ ને. અહીંયા જ રેવાય હાવ રોકાઈ જવાય ને. હાવ ખવડાવતા હોય હાવ ત્યાં જ રોકાઈ જવાય ને. રોકાવું તું મા દીકરો હતો ને એટલે. સમજીને ફાવે નહીં. કા સમજી આ કાફર ને નો મજા આવે. આલેડા વગર હુઈ ગયો મારો દીકરો. હા જાગે જાગે હે. કદે આલેડું હાલેડું અમે કરી દઉં ને. આપણે વિડીયો ચાલુ વરી આમાં ગીત આવે, કોપીરાઈટ આવી જાય. હાલો હવે આપણી બરી બની ગઈ છે. જો બરી કમ્પ્લીટ થઈ ગઈ. હું ધુમિલભાઈ બે બેસી ગયા. ધુમિલ ને બહુ ભાવે કા ભાવે. હજી થોડીક તો બને જ છે. બની ગઈ એટલે ખાઈ લઈ થોડીક. હજી એક ઘણો બને જ છે. થોડીક ખાંડ નાખજો. ખાંડ ઓછી પડી છે. તો હવે ફાઇનલી આપણે સુવાની તૈયારી કરી નાખી છે. અને અત્યારે વાગી ગયો છે રાતના 1. અમે 2 માણસ જાગી છીએ.
અને મમ્મી ને પપ્પા જાગે છે ને આ ભાઈ આપણે સુઈ ગયો. હા, ઘરે કાચનું કામ લઈ આવી, એનું કામ કરતા હતા, એટલા માટે અત્યારે મોડું થઈ ગયું. તો હવે અમે આવી ગયા છીએ અમારા રૂમમાં. તો હવે અમે સુઈ જાય છીએ. આજનો દેશી વ્લોગ વાડીની મોજ કેવો વિડીયો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મજા આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ પાછા એક નવા વ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ.